સમાચાર જૂનાગઢથી કે જ્યાં શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાયું। જિલ્લા પોલીસ વડા સાથે રહી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એલસીબી, એસઓજી સહિત પોલીસની વિવિધ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। પાનના ગલ્લે મોડી રાત સુધી બેસતા ટપોરીઓ સામે પોલીસે લાલ આંખ કરી। તમામ પાનના ગલ્લે લારીએ બહાર ચેકિંગ હાથ ધરાયું। રાતભર જાગતા બેફામ બાઇક હંકારતા લોકો સામે પણ કાર્યવાહી થશે। ઝાંઝરડા ચોકડી આ ઉપરાંત કાળવા ચોક સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરાયું। મધુરમ ચોકડી, મોતીબાગ સહિતના વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરાઈ। જૂનાગઢ પોલીસને ફરિયાદ મળી હતી કે પાનના ગલ્લે કે ચાની લારી બહાર મોડી રાત સુધી આવારા તત્વો બેસી રહેતા હોય છે, જેને લીધે પરિવાર સાથે બહાર નીકળતા લોકોને ઘણીવાર સમસ્યાનો સામનો કરવો પડે છે, જે અંતર્ગત પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ હતી। લારી ધારકો અને પાનના ગલ્લાવાળાઓને પણ સતર્ક કરાયા હતા કે બિનજરૂરી લોકો બેસી રહે તો પોલીસને જાણ કરવામાં આવે। સાથે જ ગાડીઓમાં હથિયારો કે અન્ય કોઈ વસ્તુની હેરાફેરી નથી થઈ રહી તે અંતર્ગત વાહનોની પણ તપાસ હાથ ધરાઈ હતી।